માતા જો ઢીલા પડી ગયા હે માતા. એમાં હું પણ નહીં હમણાં ભાઈ આવશે. દક્ષા નૂતન હવે એમ કહું કિશનભાઈ ના રિમ્પલ રાણી થી ગાઓ એટલે હું છે થોડું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ ગાઈસ ગુડ મોર્નિંગ. રિમ્પલ ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઓકે વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમે છે ને રિમ્પલ આ ભાખરી ખાઈ છે. હવે કેટલા દી પછી ખાઈ નહીં નક્કી નહીં થાય. જો કિશનભાઈ કેટલા ઉદાસ થઈ ગયા જો ગાઈસ. કેમ ખબર છે? મને મૂળ નહીં ગમે. કેમ કે હવે રિમ્પલ બેન આજની ભાખરી ખાઈને પછી હમણાં એમના મમ્મી પપ્પાને ઘરે જાય છે અને મિશ્રી ને ઝાંખી ને બધાય યશવી ગઈ છે આઈટમ કરવા એટલે અહીંયા વધ્યા અમે 4 જણા. પેલા વાંઢા કેમ હતા? વાંઢા કેમ હતા? પૂરું ફેમિલી થઈ જાય. યશવી ગઈ આઈટમ બાઈટમ કરીને આવશે. તાર કેટલા દી રોકાવાનું? અઠવાડિયું? તમે કયો એટલું કેટલું રોકો? તારે રોકાવું ત્યાં સુધી રોકાવાનું તારું ઘર છે. હા તઈ હું તો હું જાઉં બસ કઈ એ સરપ્રાઈઝ કયો તો. હેરાન કરશે એવું લાગે. ઓકે તો રિમ્પલ બેન ને આજે છે અહીંયા છેલ્લો દિવસ, હમણાં તેડવા આવવાના છે અને સ્પેશિયલી ફોર આપણા કાઠિયાવાડી કલ્ચર આપણે એક વિધિ કરવાની હોય. શું કહેવાય રિમ્પલ એને? રિમ્પલ શું કહેવાય એને? ખબર હોય એને શું કહેવાય ઓલી વિધિ કરવાની એને? હા જળ જવારવાનું છે. જળ જવારવાની વિધિ કરવાની છે એટલે ઇન શોર્ટમાં એમ કહેવાય કુવા પૂજન મિશ્રી છે ને હવા મહિનાની થઈ ગઈ છે એટલે રિમ્પલ એની હાટો કામ કરશે એમ એવું મતલબ એવું છે પૌરાણિક રીઝન તો કોઈ પાણી લાવે ને કપડાં ધોવે ને આવું ને તેવું બધું કરશે હમણાં. મેન તો એવું જ લાગે છે મને કેમ કે જો કુવે જાય ને પાણી ભરીને લાવે એટલે પહેલાના સમયમાં બેડા ભરીને લાવતા તો એ બેડું ભરીને લાવે તો એમ થઈ જાય કે હવે લીગલી તમારે 1 પેપર મળવાનું કામ કરવા એવી વિધિ એમ લાગે છે. દેશી હું કેવું તારે એવું કઈ હોય તો જશે. અને કપડાં ધોવાના હોય બાવના એટલે ફાઇનલ થઈ જાય કે એની પૂરતું હવે એ કરવા મળશે એમ હે ને એવું હોય ને કદાચ ખબર નથી આપણને. તમને ખબર હોય ને તો તમે કોમેન્ટ કરો કે વિધિ હું કામ કરવાની હોય તો આખો બ્લોગ કન્ટિન્યુ કરજો મજા આવશે. બોલો કિશન બસ ભાખરી ખાઈ લે હાલો. હે પાકું તો રિમ્પલ ત્યાં જાય ને અને પપ્પાને ઘરે તો એના મિશ્રનું વેલકમ થાય એ પણ આપણે તમને વ્લોગમાં બતાવીશું. રિમ્પલ બેન ગયા છે તૈયાર થવા ને અહીંયા જો મમ્મીએ પૂજાની થાળી હોય ને એ તૈયાર કરી દીધી છે. શ્રીફળ ને પ્રસાદી ને કંકુ ચોખા મગ અને દીવડા. સરસ. દક્ષાબેન આમ ડ્રેસ બતાવો તમારો હરખો દુપટ્ટો એક બાજુ લો તો દેખાય ને કંઈક. જો ભાઈ દક્ષાબેને આ ડ્રેસ પહેર્યો છે આપણા શગુન ફેશનનો મસ્ત મજાનો છે પૂરી કોટનનો વિથ મિરર ને મસ્ત મજાનું અહીંયા કામ આપેલું છે ડિઝાઇનર. આવા ડ્રેસ લેવા હોય તો આપણી ત્યાં મળી જશે. અને હાલો હવે રિમ્પલ બેન તૈયાર થઈ ગયા. પલ બેન હલ્યા જર જીલવારે મંદવા ખગે સુમયા રે લક્ષ્મી જરી દી તેરી ના આશીર્વાદે આંગરે સુખ બાદી વાપાયા રે. આજે ઘરમાં ખુશીઓ છવાઈ આવે મંદરી ધરી આવી રે સૌલાખ તરી હાસ થયો બહેની વેલાવીએ જાગર તેન સજીને હાલ્યા લાડવા ખાતા હોય
એમાં એને શું છે, એને હરખ હોય ને મમ્મીને મળવા જ આવવાનું છે ત્યાં હવે કઈ. મમ્મીને મળવા જવાનું કોને હરખ ન હોય? સમયમાં છે ને ભાઈ કૂવામાં ચીસવું પડે ને અહીંયા આમ જો ફફડાટી બોલે હો પાણીનું. થોડોક ધીમો કરી નાખો ને તો સારું. હા જો રેડી હાલો. હાલશે એટલું તમ તારે એટલું હાલે હવે. બસ ચાલો ભાઈ જો સીધું જ છે દારનું પાણી રિમ્પલે ધોઈ નાખ્યું મિશ્રીને લંગોટ નવ કડે નાખી ગયો. એ હવે છે ને પાણી ભરવા રોજ જાય રિમ્પલ. આ વિધિ થઈ ગઈ એની કાયદેસર લાયસન્સ આવી ગયું કે હવેથી તું પાણી ભરવા માટે અપ્રુવલ છે એમ. કા રિમ્પલ આ પેલાના જમાનાની છે. પેલા જવાનું હોય ને હવેડે પાણી ભરવા ત્યારનું. અત્યારે તમે બાયું નળમાં આવે કરે હાથ પકડો વજન નહીં ઉપડે રિમ્પલ થી. એ લંગોટ પડી ગયું. અરે કાકી આ લંગોટ લઈ ગયો તો નીતાબેન હાલ છે ભાઈ પાછો ધોઈ નાખાય એમાં કઈ લગાડી દો તમ તાર. ઈ ધોવાનો જ હોય એને. ના ના એ રહેવા દેવાનું છે. ઘર સુધી હોય ને મેન જે આપણો ગોળો હોય ને શાસ્ત્ર નું નાખવાનું આવે પાણી. રિમ્પલ બેન ફાઇનલી શું કહેવાય આને ગોરહડું કહેવાય શું કહેવાય હેલ લઈને એ તો ખબર છે જળ જુવારવા ગયા હતા પણ લઈને ઘરે પગી ગયા છે. બેડું હા બેડું લઈને ઘરે પગી ગયા છે. હવે દક્ષાબેન આવે કંઈક બેડું ઉતરે હો. મમ્મી બેડું ઉતારાવો હાલો વજન છે ફૂલ. આ વિધિ બધી છે ને આપણા શાસ્ત્ર પ્રમાણેની છે ને આપણી જૂની છે એટલે મહત્વ હોય તો જ કરવાની હોય. કેમ ઘણા કહેવા પાછા આવું કરવાનું ન હોય એમ. જમણા પગે કરવાનું હોય બધું. વાહ ટ્યુશન આમાંથી શાસ્ત્ર પૂરતું પાણી આપણું મેન જે ગોળો હોય ને ત્યાં નાખવાનું હોય શાસ્ત્ર પૂરતું. એટલે થોડુંક અહીંયા નાખીને બાકી સૂર્યનારાયણને અર્પણ કરી દો અથવા તુલસીમાં કેરો હોય ત્યાં હાલે. તો રિમ્પલબેન કરો વિધિ હાલો. મંત્ર બોલું કાલ છે હે ભાઈ ગાવ ને જળ જુવારવાની ગયા. પેલી એક કડી આવડે છે ને ઈ ગાઓ. પનગટના પંખીડા એ નો જળ દેવતા પછી હા ભાઈ કિશનભાઈ ના મેના રાણી હા. કિશનભાઈ ના રિમ્પલ રિમ્પલ રાણી થી ગાઓ એટલે હું તો થોડું બેનું થઈ જાય. 1 2 3 સ્ટાર્ટ. હા રિમ્પલ રાણી એનું ઈ હાલ્યો મજા આવશે આજ તમને વ્લોગમાં. રિમ્પલ આ દુપટ્ટો લે કાઢો. મમ્મી દુપટ્ટો સાઈડ પર લઈ લો. ડિઝાઇન બતાવી દે. હાલો દુપટ્ટો લઈ લઈએ. બહુ બધું કરી બાજુમાં આવી જાવ જલ્દી. બે સાઈડ પાછળ લઈ લો દુપટ્ટો હાથ ઉપર. બસ એક નંબર. હાલો જો આમ જો હાવ નું મેચિંગ પાડ્યું તમે કે આમ જોઈ દે. જો આને કહેવાય હાવ. સમજ્યા તમે? એટલે આવું તમારે જો ડ્રેસ લેવા હોય નણંદ ભોજાઈને હાવ ને મેચિંગ કરીને પહેરવું હોય
તો કોટનના ડ્રેસ આમાં આપણી પાસે ઘણા બધા કલર અવેલેબલ હશે, ફરો ને એટલે તમને મળી જાય. આમ ફરો તો ગોળ ગોળ ફરો. હા, મમ્મી મોડલિંગ કરે. બરાબર. તો આ કોટન ડ્રેસના ફોટા જોવા માટે મેસેજ કરો, WhatsApp નંબર દેખાય છે એના ઉપર. બરાબર. અને રિમ્પલ જાય છે હવે. ક્યાં જવાનું તારે? મમ્મી ને ઘેરે પણ એમને આ મોળો પડી ગયો સવારનો, ઢીલો પડી ગયો ઢીલો. હું કાંઈ ઢીલો નથી પડ્યો. આમ તો લાગે છે ભાઈ આપણે ઢીલા પડ્યા હોય. હા બીજું બેન તમારી જય હો. વીજળી વાંચી, વીજળી. તો હાલો હવે વિધિ અહીં થઈ ગઈ. હવે આ જે જળ વધ્યું છે ને એને તુલસીમાં અથવા તો સૂર્યનારાયણને અર્પણ કરી દો અને તમારી વિધિ પૂરી. હવે તમારી મમ્મીને એને બોલાવી લો, તેડી જાય આરામ કરવા. ઠાકરજી. કાકા નામ ઠાકરજી છે. એમ ઠાકરજી કહેતા હતા. દેવા બધા રિમ્પલ ચા બનાવો પહેલી વાર લ્યો. બેહો ને પાપા બેહો બેહો. એટલે દૂધ બનાવી ભાઈ, ચા નો પીતા. બેસો. તો ગાઈસ તમને આ વ્લોગમાં કેવી મજા આવી, જાણવા જેવી બાબત શું લાગી એ કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો આવા મસ્ત મસ્ત વ્લોગ જોવા માટેથી. બાકી ક્યાંક એમાં વિધિ કાંઈક હાલતી હશે તો અવાજ નહીં આવતો હોય ત્યાં આપણે સેટિંગ કરી દઈશું મસ્ત. બાકી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. યશવી નથી આજે, ઝાંખી નથી, હવે રિમ્પલ નથી, મિશ્રી નથી, બધા જાય છે. હવે ખાલી અમે 4 વધ્યા એટલે હવે વ્લોગ કદાચ અનરેગ્યુલર થઈ જાય તો થોડુંક હકાવી લેજો, બરાબર. બાકી ગામડેથી ને બધેથી વ્લોગ આવશે, એન્જોય કરો. કન્સલ્ટન્સી હોય ને કામ ને વ્લોગ લોકોને બતાવવાની તાકાત હોય ને તો રિમ્પલ રસ્તામાં જ આવે ઘર સુવિધામાં. ત્યાં જઈને જવાય, બનાવે. ઝાંખી ત્યાં હોય, રિમ્પલ ત્યાં હોય, મિશ્રી ત્યાં હોય, યશવીન વિડીયો કોલમાં બતાવે. એટલે ખોટા બહાના ન કાઢો. એને રોજ મળવા જવું હોય ને એટલે કહે છે હો ભાઈ. હા લ્યો. પાછું કેટલું રોકાવાની, રોવાનો મળતો હોય કે ભાઈ આવશે યશવીન. હા ભાઈ હાલ લે. જો અહીંયા પહેલી વાર જે આ વિધિ કરવાની હોય ને જળ જોવાની, પછી પહેલી વાર દૂધ બનાવે છે રિમ્પલબેન, બધા આવ્યા ને એના માટે. તો હવે પાકું થઈ ગયું ને કે એને હવે રસોઈ બધી કરાય ને એવું હોય ને. હા, હવે એવું હોય. આટલો સમય એને આરામ આપ્યો. હવે સવા મહિનો થઈ ગયો એટલે ઘણા કેમ કે ભગવાનને સવા સૂતક મહિને લાગતી હોય. સૂતક લાગતી હોય એટલે પછી હવેથી રસોઈ બનાવી શકે. ઓકે, આ ફાઇનલ અપ્રુવલ છે. સુલાને એક આપણા સંસ્કૃતિમાં છે ને પવિત્ર સ્થાન ગણવામાં આવે એટલે સુલાને ન અડાય. સ્થાન કહેવાય એટલે આ પવિત્ર ગણાય એટલે રસોઈને અડાય નહીં. મંદિરને જેમ ન અડીએ અડે એમાં રસોઈ ન હોય. હવેથી રિમ્પલ અડી શકે એટલે હવેથી રિમ્પલને આરામ બંધ ને કામ કરવાનું શરૂ. ઇન શોર્ટમાં એમ કહી શકાય. ભાઈઓને છે ને ડિલિવરી થયું ને પહેલા જમાનામાં સીધું નહીં સીધી એકતા હાલો કામ કરવા પહેલા પડતું. સમયમાં એવું છે કે બાયું પાસે બધું એવું કામ હા, કર્યું હોય. પછી એને આરામ ક્યારે મળે? તો એને બોડીને થોડો ફ્રેશ રાખવો પડે ને. ઓકે. એને પાંચમા મહિને કૂવામાંથી પાણી ભરી અને ઘરે બધું કામ કરવાનું એવું લાવું તો પાણી પાંચમા મહિનેથી પછી ભરી ન હોય એટલે ત્યાંથી પાંચમા મહિનેથી એવું જ્યારે રક્ષા પોટલી બાંધે ને હાથમાં બેન હા હા ત્યાંથી પાણી મુકાવડાવે અને પછી જ્યારે સવા મહિનો થાય અને પહેલા તો એવું કે 12 દિવસે જળ જાવે એટલે કૂવામાંથી ત્યારે પાણી ભરે અને વિધિ કરે અને પછીથી પાણી ભરી શકે. બરાબર. તો અને જો હવે સવા આપણા મહિને જે રસોઈને એવું બધું રસોઈમાં અડવાનું ત્યાં સુધી સૂતક ગણાય એટલે અગ્નિદેવ ગણાય એટલા માટે એને આરામ મળતો. બરાબર. બધી રીતે એમ. હા. જો ભાઈ તો આપણી જે રૂઢી ને પરંપરા છે ને હા, બીજું હું એટલે જ ખાવું પહેલા છું. સમયમાં આરામ માટે જ આ બધું કરેલું છે એમ. હા, અને બાયું કામ કર્યા કરે. આપણી જે રૂઢી ને પરંપરા છે ને કામ એમાં કર્યા કરે. હેલ્થ નું કામ જ એટલું ખેતીનું ને એવું બધું. હા. તો પછી બધાય ખેતરમાં કામ કરવા તો જાવું જ પડે ગમે એવું થાય. ઓલું આરામ નું હોય એટલે જઈ ન કે વાંધો ન આવે કોઈ વાતો ન કરે કે એને સંભળાવે નહીં કોઈ છે ને પહેલા એવું હતું કે સંભળાવવાનું હવે બધું ઓછું થઈ ગયું છે પહેલાના સમયમાં અને તો ક્યાંય હોય તો એવું ઓછું કે કરી delivery દેજો. માટે પિયરમાં જતા. હા એટલે હજી ઘણી જગ્યાએ એવું હોય. અમરેલી, એવું હોય છે. અમારે અમરેલી ન હોય, ભાવનગર સાઈડ કદાચ એવું હોય અમારે જ છે. કે બે જેટલી ડિલિવરી થાય બધી પપ્પાને ત્યાં કરવાની. ડેટ ડિલિવરી. ડેટ ડિલિવરી તો પપ્પા જ કરે છે. પણ હવે એવું છે કે હવે સમજણ બધાને આવી ગઈ ને સાસુ વહુને દીકરી સમાન રાખવા માંડે ને દીકરી વહુ છે ઈ માતા પિતા તરીકે રાખવા માંડે. એવો થોડો સુધારો થયો કે એક ડિલિવરી પપ્પાને ત્યાં થાય ને અહીંયા સાસરીમાં. હા બરાબર છે. સરસ ભાઈ.
જાણવા જેવી વાતો બધી કેવી લાગી કોમેન્ટ કરી દેજો અને તમને કઈ ખબર હોય તો તમે કોમેન્ટ કરજો હું દૂધ હા પીવડાય છે આજથી નવે ને બધું કમ્પ્લીટ હોય એટલે બાર તો રિમ્પલ બેન હવે કામ કરવા માંડ્યા છે ને અમારી મીશુ દીકરું જો હજી સૂતું છે ઉઠ્યું જ નથી સવારનું આજે મોર્નિંગ નથી થયું કેમ કે મેડમ છે ગાઢ નિંદ્રામાં હમણાં એવું છે કે નાના છોકરા હોય ને તો 18 થી 20 કલાક સૂતા હોય 24 કલાકમાંથી તો આ નકરું સૂતી જ રહી છે બહુ હુવે છે શાંતિવાળી છે માણસ કેમ એ દીકરા મીશુ મામાની ઘરે જવું છે ને હવે હાલો 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 ઉઠી જાઓ એટલે મામાની ઘરે મૂકી જાય હાલો મામા આવશે આજીને હમણાં તેડવા મૂકવા ક્યાં આવવાના અમારે મીશુના મામા તેડવા આવશે મોટી કુડીઓ મીશુ નથી ઉઠતી રિમ્પલ ઉઠી છે હા રિમ્પલ બેનનું અપ્રુવલ થઈ ગયું આમ જો દૂધ દૂધ હા સરસ હાલો ભાઈ કિશનભાઈને થોડીક હિંમત આપજો મારો ભાઈ મોડો ન પડી જાય રિમ્પલ થાય છે તો જો જો તમે ભાઈ મોઢું નથી દેખાડે એમ જળજળી આવી ગયા છે જો સારું ભાઈ હાલો હવે અમે જઈશ દુકાન પર તમે એન્જોય કરો વ્લોગ ને તમે જઈ શોપ પર એ નૂતન જોવો તો હાય મારે 2 જોડી કપડા એક નાઈટ ડ્રેસ નાખ્યો છે પેલા નૂતન જો અમારે મોડર્ન ભાઈ હો અમારી શેરીની હા ભાઈ પણ સાગર ને છે ને એસવીન જવા નહોતું દેવી એક દિવસ બસ જ પાસ આવ્યો એ તો જેને જેને બ્લોગ જોયો હોય ને એને ખબર હોય ઘણું જોતું હોય ત્યાં જોવો પેલા મીશુના માસી આવી ગયા છે તેડવા માટેથી મીશુને અને રિમ્પલબેનને જો અમારું મીશુ તૈયાર થઈ ગઈ છે દાંત કાઢે છે મારો દીકરો ગુડ મોર્નિંગ જલ્દી જલ્દી અને જો નવા નવા વાવા શકુન કિડ્સના પહેરા છે આ ઓલું છે ને કેવું કહેવાય મસલિન મટીરિયલમાં જોવો તમે એકદમ કૂણું માખણ ન્યૂબોર્ન બેબી માટેનું બેસ્ટ છે તો ફટાફટથી જાજો અને તમારા બેબી માટે લઈ લેજો અને અહીંયા કિશનભાઈ આ ઘોડિયું છે ને એને ફોલ્ડિંગ કરે છે આપણે શકુન કિડ્સનું આ ઘોડિયું છે બરાબર જો આવું મોટરવાળું આવે ઓટોમેટિક મોટર મસ્ત મજાની પેનડ્રાઈવ વાળી એટલે ડિસ્ટર્બ ન થાય ને એવું છે ઓટોમેટિક હાલાત કરે આખી રાત આખી રાત 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક જેવું ટાઈમર સેટ કરો એવું પણ હાલે તો શકુન કિડ્સની વિઝિટ કરજો ખાલી જોઈએ ને તો મોટર મળી જશે તમારા પાસે ગોળીઓ હોય ને તો આને છે ને હું એમ કહું છું ને 2 જોડી કપડા ઓછા લેજો લાડવામાં જાવ ને ત્યારે પણ આ મોટર લઈને જાજો બધાને કહેવાનું છે શેર કરજો દરેક માતા પિતાને એમ કે આ મોટરના લીધે બાળકની ઊંઘ સારી થાય છે ને હેલ્થ સારી રહે છે ઓટોમેટિક ગોળીઓ આવે ચાલ્યા રાખે મસ્ત ઊંઘ થઈ જાય બાળકની તો થાય બાળકની સાથે સાથે એના મમ્મીની ઊંઘ પણ એટલી સારી થાય બાકી કેવું છોકરા રોતા હોય તો માની ઊંઘ પૂરી ન થાય કોઈ રીતે બરાબર આ મોટર હશે તમારા ઘરે તો બંનેની હેલ્થ બહુ સારી રહેશે એટલા માટે કહું છું કપડાં લ્યો કે ન લ્યો પણ આ ઓટોમેટિક મોટર 100% લઈને જાજો મારી તમને પર્સનલ સલાહ છે કેટલા કિલોની કેપેસિટી છે આની આમાં છે ને 3 મોડ આવે જો આ છે ને 1 2 અને 3 આમાં 5 કિલો 10 કિલો અને 15 કિલો આમાં છે ને જેમ સેટ કરો એમ કરી શકો પછી આ સ્પીડ છે એની કેટલી સ્પીડ ઉપર આખું 1 2 3 4 5 ગિયર આવે એટલે જેટલી સ્પીડ સેટ કરી સ્પીડ થાય પછી આ ઓટોમેટિક ટાઈમર છે 15 મિનિટ અડધી કલાક પોણો કલાક જેમ તમારે ટાઈમ સેટ કરો કે અડધી કલાક પછી બંધ થઈ જાવ પડે તો ઓટોમેટિક બંધ થઈ જાય તમારે સુઈ જવાનું ઘોડી ઓટોમેટિક બંધ થઈ જાય પછી આવે આમાં આ પેનડ્રાઈવ આવે બરાબર તો આમાં બધા હાલડા તમે નાખી શકો સાથે બ્લૂટૂથ આવે ફોન આરે કનેક્ટ કરી શકો બરાબર અને ફોનથી તમે જે ગીત હાલડું વગાડી શકો એટલે બહુ મસ્ત ફેસિલિટી વાળી વસ્તુ છે મને બહુ ગમે છે તમને ગમતી હોય તો મંગાવી શકો છો સારી કંપનીની સારી વસ્તુ છે બરાબર એટલે અમે આ સજેસ્ટ કરીએ છીએ બાકી આમાં હલકી રેન્જમાં આવતું હશે બીજી તમને છે આના ઓપ્શન પણ મળતા હશે તમને ગમે એ લઈ શકો પણ લેજો જરૂર એક માને આપજો અમે આ ઘરે વાપરવી છે એટલે આ બેસ્ટ છે અમારા હિસાબથી બાકી તમને જે ગમે એ તમે લઈ શકો અમે વેચીએ એટલે કારણ કે તમે માર્કેટ જાણી લેવાનું જોઈ લેવાનું પછી આવજો આપણે એવું નથી કહેતા અમારી પાસેથી લ્યો પણ મારું કહેવાનું એક છે બાળક અને એક મા માટે આ પ્રોડક્ટ બહુ જરૂરી છે ઓકે ભાઈ એ થઈ ગયું ને અહીંયા જો મહેમાન આવ્યા છે ને તો મહેમાન મોઢું વંતાડે છે અને મહેમાન બધો સામાન ગાડીમાં ગોઠવે છે ગાડી લઈને આવ્યા છે તેડવા માટેથી તો
આવો છો આવો ભાઈ, આવો આવો એને એમ કે બહાર ઉતારે છે ત્યાં અહીંયા આવે છે. હાલો ભાઈ હાલો. માતા જો ઢીલા પડી ગયા હે માતા, એમાં શું પણ નહીં, હમણાં ભાઈ આવશે દક્ષા, હમણાં આવી જશે એમાં મિસુડી મિસુડું તો હમણાં આવી જશે. હમણાં નહીં આવે હો વાટ જો રોકાવાનું છે. ઢીંગલી બહુ હોજી સો આવડી આ મારી ઢીંગલી. સાચી આવી જ હતી. કોઈ દી રોઈ નથી. 3 મહિના જ કોઈ દી ઉકારો ગેસ નહીં થયો ને આવતો, ત્યારે ઉકારો નહીં, ખસોડું હે. તો ખાવા હાટો જાગે. સાચી એવી જ હતી. ગેસ થયો ને ત્યારે તમે અવાજ કરો, ઉઠવાનું નહીં. અને 3 દિવસ રોઈ પછી રોઈ. હાલો. હા એ મોટર લઈ લેશું તો. રિમ્પલ બેન બાય બાય, વેલા વેલા આવજો. હમણાં દિવસ પછી દિવસ વયા જાય. ઓકે એમ શું દાંત કાઢશો મારો દીકરો? દીકરો નો હટ કાઢે છે. ઝાંકી બેન રાજી થઈ જાય, પણ આપણે એકલા થઈ જવું એનું હું અહીંયા બધા વયા જાય. કેમ દીકો? ખાલી થઈ જવાનું છે. યશવી કાલ મળવા આવી ગઈ, રિમ્પલ આજ વહી જશે, ઝાંકી ઓલરેડી 10-12 દિવસ તમારા છે. ઝાંકી મેં કીધું ને બટા હું એકલો થઈ જાય મને થોડું ગમે, પપ્પા હું આવી તમને મળવા શનિ રવિ. આજે સસરી રવિ લઈ આવી દીકો ઓકે. ઝાંકી કીધું મિસ્ત્રી આંખી ખોલી લેતો એમ શું હાથ આડો રાખ્યો તો નો માલો ફોટો પાલો માં એમ મારે જો એમ પપ્પા નહીં, એમ નહીં આમ કે માલો ફોટો પાલો માં તમે. ઘડી કમાઈ કે મીશુબેન જાય છે પહેલી વાર મામાની ઘરે હા. હે ને? હા તો હાલો રિમ્પલ આજ તો હરખાતી છે હવે એને મસ્ત મજાનો એ જલસાથી જીવશે પેલા વાળી આ જિંદગી. એ જલસા જ હતા. ભલે ને પપ્પાને ઘર પપ્પાના ઘરે તો અલગ કહેવાય ને, ગમે એ છોકરી હોય. તો શું આ કામ કરવું પડે ના થોડું પછી જેમ કે બેટા લે આરામ કર, તું આવી છું 2-3 દી ધ્યાન રાખી તાર આ એમ ન કેમ બેટા હાલો ખાવું એમ જ અત્યારે તો ન જ કરવાનું હોય ને. અરે મેં તો પગલા પાડ્યા. અમારે છે ને ભાઈ, અરે તમારે કંકુના પગલા પાડતા છે, અમારે આમ તો રિમ્પલ બેન પગલા પાડ્યા છે. ઘરમાં ગયા હતા ને ઓલા બેડું લઈને ગયા હતા કોઈ હમાઈ ગયું કિશનભાઈ ના રિમ્પલ રાણી હો. હા તો ઈ આજનું તઈ ખબર પડે ને પાણી ભરવા ગયા હતા ગારાને પગલા પડે હારું હાલો જય શ્રી કૃષ્ણ. હાલો અમે આવી છીએ હો. હા આવો લાલો બેગ ભરાણી હો કિશનભાઈ બે નો જાય ભેગા ક્યાંક તો બહાર નથી આવતા. રિમ્પલ મિલન મોડો પડી ગયો જોવા. મામા ધ્યાન રાખજો ભાણકીનું. હા હો તડકો ખાઈ છે જો મિસુડી. હા મિસુ, હા મિસલી, હા આવજો જય શ્રી કૃષ્ણ. બાય બાય. હાલો આવજો. મમ્મી જો દાઢી ડગ 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 થાય સમજો તો. મમ્મી રોવાનું હોય પણ ન્યા. જા જા સારું. એ આને રોવા જેવું થઈ ગયું, તું જોતોય નથી જોતો. રિમ્પલ બેન ને મિશ્રી ફાઇનલી પગી ગયા છે મામાની ઘરે, બરાબર? એ ભાઈ જોજો ડ્રાઈવર. હાલો સરસ ભાઈ, પહેલી વાર આવી છે ઈશુ. ઝાંકી તો ઓલરેડી અહીંયા જ છે. હા હા માસી રાજી થઈ જવાની છે કા વાટે ઉભા છે બાર માસી. હાલો હેલો જો ભાઈ હલો. વાહ વાહ બા વાહ. ઓછું ઓછું એવું કરજો ચોખા નહીં મૂક દાલ છે. બસ સોખાને મોટા સવસ્તિક કેમ ને નહીં તો પડશે બસ લે બંધ પોકેટ લે બેન ના કર દે કેદું ના વાટ જોતા કેતો. આ શું પહેરે એવું? પવિત્રા આજે એકાદશી છે હા
એકાદશીની પવિત્રા પવિત્રા પહેરાય વાહ લક્ષ્મીજીને સરસ્વતીમાં ભગવતી બેયમાં. લે આ ઉતારી લેતી. ગાઈસ ઘડિયાળમાં વાગ્યા છે 11:30 અને અમે હજી અહીંયા સાંજનું જમવાનું હોય ને એ ખાઈને ઊભા થયા છે. મમ્મી જો હજી કામ કરે છે બરાબર. એટલે સિઝન આવી ગઈ છે, ફૂલ ટાઈમ હોય ન હોય એવું છે. આખું ફેમિલી બળ કરે ને ત્યારે ભેગું થાય છે. યાદ રાખજો. મમ્મી 11:30 વાગે અત્યારે કરે છે. જે રિમ્પલ નથી, યશવી ગઈ છે મળવા. તો હવે મમ્મીની ઉપર ધામધૂમ છે બધી. કા મમ્મી થાકી ગઈ? નો થાકે હો. સારું થઈ ગયું, સરસ. તો ભાઈ આવો તો આજનો વ્લોગ કેવી મજા આવી કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. યશવીના વ્લોગ એ તમને જોવા મળી જશે ગામડેથી. અને બીજું કાંઈ નહીં, આવજો, કાલે મળીએ.